થોડીક વાર નાવા દ્વારકેશ પણ શું કહેવાય હકેલે છે આલું ટપક હંકેલે છે હું. હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ. તો કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં છો ને હું પણ મજામાં છું. તો આપણે તો કમ્પ્લીટમાં તો નાહી બાઈ લીધું છે, પણ તો તે કામ તો કરવાનું જ હોય, કેમ કે અહીંયા આપણે તો આપણો કપાસ નથી આ બાજુ સાઈડ, પણ આ બાજુની સાઈડ આપણો કપાસ છે, એટલે આ બાજુ ટ્રેક્ટર આવ્યું છે. અહીંયા દેખાય નહીં, હલકે સોલકો દેખાડશે તમને. તો હું આ શેઢાના સાહ છે, એટલે અહીંયા ટ્રેક્ટર વળે ને એટલે હું વીણું હું નહીં, અને આ બાજુ અલ્કેશ પણ વીણે છે. અને ઓલી કોર આ બાજુની સાઈડ શેઠ આવ્યા છે ને ટ્રેક્ટર હાલ જો સામે દેખાય છે ટ્રેક્ટરનો અવાજ પણ આવે છે આ બાજુ હાલે છે નહીં, અને શેઠ પણ આવ્યા છે. તો અલ્કેશ જાય બંધ કરતો તમને બતાડશે નહીં કેવી રીતના કપાય છે આટી, કેવી રીતના સક્રી હાલે છે એ બતાડે નહીં. તો ફ્રેન્ડ, આપણે ચાલુ થઈ ગઈ છે સક્રી હાલવાનું, ને આ બાજુ બધે હાલી ગયું છે, અને આપણે ચાલુ કરી દીધું છે ટીપા કાઢવાનું નોઝલો, અને આ બાજુ ટેટકર ચાલે છે ચક્રી. આવી રીતના કંઈક જોઈ શકો છો તમે. સુશીલા વાળીએ છે, અને સેટ આજે અમારું પડું કેવું ચોખ્ખું થઈ જશે. કાલ સુધીમાં તો આ ભાટા પણ પડી જાય છે. આવી રીતના કંઈક, અને આવી રીતના ટેટકર ચાલી રહ્યું છે અહીંયા. આ સાઈડેથી પહેલે સાઈડે છે, આ સાઈડેથી પહેલે સાઈડે. આવી રીતના કંઈક અમારે હવે વાડી રહીને બધું વાતાવરણ ચોખ્ખું દેખાય છે. તો ફ્રેન્ડ, બન્યા રહેજો વ્લોગમાં. આજે મેં ટીપા કાઢવાનું ચાલુ પણ કરી દીધું છે. આટલું કાઢી દીધું છે, અને કાઢું છું, અને બેઠો છું અહીંયા કંઈક જોવી પડશે નોઝલ નથી જડતી ફ્રેન્ડ. આમાં નોઝલ અમારે ડોટેલી હોય ને એટલે કાઢવી વહમી પડે. અત્યારે તો સારું છે, હજી આમ આ કપાવી નાખ્યું નહીં તો ઓલો કપાસ ઊભો હોય ને એમાં કાઢવાની હોય ને તો બહુ કેવડાવે. હું તો કપાવીને પછી કાઢીએ છે, કેમ કે અહીંયા નોઝલો ડટેલી હોય ને નીકળે નહીં, અને કપાસમાં ઘૂસવાળો હોય એટલે વધારે ઓલું થાય નહીં. અહીંયા છે આવી રીતના કંઈક. તો હાલો ફ્રેન્ડ, આપણે કાઢીને ધીરે ધીરે નોઝલ, પણ નીકળતી નથી. અહીં નહીં નીકળે એટલે ઉપલે સાઈડેથી લઈને આવું, પણ હું આ તમને બતાવું છું. નોઝલ કાઢવું નહીં તો બીજા સોહ લઈ લેવાનું. એક સોહ નહીં નીકળે તો ઓલી કોર કેમ કે ફિટ કરેલી હોય, નીકળી ગઈ. હાલો ફ્રેન્ડ, આવી રીતના કંઈક નોઝલ કાઢતા જાય ધીરે ધીરે. હજી સુરત દાદા પણ આથમા તરફ જઈ રહ્યા છે આજે, અને સુશીલા તો આવી નથી, કેમ કે એ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયું એટલે. અને હું કાઢું છું નોઝલ, આવી રીતના કાઢું છું, અને કાલે આપણે આવશે અને હકેલવાનું કામકાજ. તો ફ્રેન્ડ, આવું કંઈક છે ને. હાલો પછી પાછા આવી રીતના કંઈક ફોંદા હોય એ લિફ્ટ થઈ જાય, નીકળી જાય, એટલે આપણને પણ પાડી દે. એટલું બધી ભી કરીએ ને એટલે આવું કંઈક થાય. તો ફ્રેન્ડ્સ, આપણે જઈએ છીએ. આ તુવરો બહુ બધી જાજી બધી સુકાઈ ગઈ છે, અને શું કહું, થોડી ઘણી આ થડમાં લીલી છે. આવી રીતના કંઈક દેખાય છે, આવી રીતની, પણ ભરી નથી, પોચી છે. એટલે સૂર્યનારાયણ લગભગ કેટલાક 5 વાગવા આવ્યા છે ને. આજે બપોર પછીનું તો મારી શું કહું, કામ ઘરનું હતું બધું, કેટલા દિવસથી ધોયા વગરનું હતું બધું, એટલે કપાસનું કામ જ એવું હાલતું હતું, એટલે એ કામ કરતી હતી. અને હવે હું હજી આ બાજુ તો આમ ટ્રેક્ટર હાલે છે. આ હું ઝીણા દેખાય ને આ બાજુ હા મેં દેખાય છે ટ્રેક્ટર નો જ દેખાય અહીંયા રહીને, કેમ કે હું આગે બહુ વહી આવી છું.
એટલા માટે. અને લાલ લાલ મારું આમ દેખું તો હરખું દેખાય ને કર લાલ લાલ મારું મોઢું દેખાય છે. અને આપણે લેવાના છે વાલળ. અહીંયા લઈ લીધી છે કોથળી અને આ બાજુ થોડા ઘણા લાગેલા છે. આ બાજુ લાગે કેમ કે જાજા દીથી આ વાલળ નથી બનાવ્યા એટલે આ બાજુથી કરવા આવીશું. ઉતારી લઉં થોડા ઘણા બીજવાળા થઈ છે મોટા ભાગે કેમ કે હવે તો આનો ટાઈમ વયો ગયો છે એટલા હાટું. એટલા માટે આવા કંઈક છે બીજવાળા જાજા થઈ ગયા. થોડી ઘણી તુવર નાખી દઈશું અંદર એટલે સરસ લાગશે. એટલે થોડી ઘણી ઉતારી લઉં મેં આવા આવી રીતના કંઈક. તો છે વાલળ. મજા આવે વાલળનું શાક ખાવાની. હવે તો થઈ રહેવાયા છે. આનો ઝાઝો ટાઈમ રહ્યો નથી. થોડો ઘણો છે એટલે ખાઈ લેવાનું શાક. પછી આવતા શિયાળે ખાવા મળે. અત્યારે તો મળે દુકાનની આવે વેચાતી પણ આ ઘરના જેવી મજા નહીં આવે. એટલે ઘરની વાલળ છે તો ઉતારી લઉં. અને શાક બનાવવાનું છે. અત્યારે નથી બનાવવાનું, સવારે બનાવવાનું છે. તો કાંઈ નહીં ફ્રેન્ડ્સ, એવું કામકાજ હાલે છે. અને આ બાજુ થોડું ઘણું ઓયડી બાજુ થોડું ઘણું ટ્રેક્ટર હાલે છે. થોડું ઘણું હવે રહ્યું છે પાડવાનું. હાટી પાડવાનું કામકાજ કેવી સકરી હાલે છે મસ્ત મજાની. હવે કહેશે તમને બતાવ્યું કે ન બતાવીએ તો મને ખબર નહીં કેમ કે હું તો ઓયડીએ વહી ગઈ હતી. મારે કામકાજ હતું, ચા બનાવીને દેવા આવી હતી ને પાણીને એવું દેવા આવી હતી કેમ કે મારે કામકાજ બીજું હોય. અને થોડું ઘણું આમ તો એકદમ નવરી તો નહોતી જ કેમ કે આપણે કપાવીને બાજુના ખેતરમાં ન કેમ કે ટ્રેક્ટર હાલતું હતું ને એટલા માટે હાલે ને એટલે કોકનો કપાસ બગાડાય નહીં ને એટલે હાટુથી. હા તો વાલ જોવા જવું છે મારે પણ વાલ હે કે નથી જાજે દીથી અહીં ગયા નથી કાંઈ. અને આટલે કેટલે લગીને દાડી આવી વીણું એ પણ જોતી આવું કેમ કે આપણે તો અહીં કંઈ આવ્યા નથી. થોડો ઘણો કપાસ ઓલો કોર ખુલ્યો હતો ને એ હું વીણતી હતી. બધા દાડી આ બાજુ વીણતા હતા અને હું અને અમારા શેઠાણી નિરાજબેન અમે ત્યાં વીણતા હતા. શેઠાણી આવ્યા હતા એટલે વીણાવતા હતા મને. એટલે બે જણે મેં થોડું ઘણું ખુલેલું હતું ને વીણેલા એ વીણતા હતા. તો મસ્ત મજાની વાલળ છે અહીંયા તો સરસ મજાની છે. કુણી એકલી નકરી પાકી ન ભાવે, આવાય હોય ને તોય ભાવે. ખબર નહીં બધાને અલગ અલગ ટેસ્ટ હોય, અલગ અલગ ખાવાનું ભાવતું હોય પણ મને તો એવી રીતના ભાવે ને અલ્કેશને બીજવાળું ભાવે. એટલે બીજવાળું બે મિક્સનું બનાવવાની છે. અને અમુક અંદર રીંગણ નાખીને તુવર નાખીને એવું ભાવતી હોય, ટમેટું નાખીને એવું. આમાંય તે ટમેટું તો નાખીશું જ તે પણ ખાંડ નાખીને એવું ખાયું. અમુક ખાંડ નાખીને મને તો ખાંડવાળી નથી ભાવતી. એટલે કેટલી થાય જોઈ તો જોયું થઈ જાય તો સારી વાત છે. શાક બને એટલે અમારે તો બે જણાને થોડીક જોઈએ પણ થોડી ઘણી જોઈએ છે. આગળ તો કંઈ હોય છે નહીં લગભગ. ફ્રેન્ડ્સ આ બાજુ તો કંઈ વાલળ ભાજી છે નહીં. સુકાઈ ગઈ બધી છે તો ખરી પણ સુકાઈ ગઈ ને લીલી નથી. એટલે આટલે લગીના કંઈક આટલે લગીન છે. પછી આ બોલી પરથી વાલે ઉતારી લઈશું. અહીં તો નથી હવે એટલે વયા જાવ. થોડા ઘણા જોઈશે, થોડા ઘણા વીણાઈ ગયા. અને અહીંયા આટલે લગીન દાડિયા એ વીણી છે આજે સવારે. પછી અમારે ઓલા પડામ વાવેતર થઈ જાય ને બીજું બાજરો વાવવાની કેસી છે તો બાજરો હોય જાય ને પછી આમાં વીણીશું અમે કપાસાની નકર પછી પાછા દાડિયા આવી વીણી જઈશું. આપણું કામ જ એવું હોય કેમ કે એકલા આપણે કાંઈ પોગી રહીએ નહીં. બે હાથ થાય એટલું તો કરવાનું અને ન થાય તો પછી એવું કાંઈક કરશે છે. એટલે એ બાપા અહીંયા કેવા કાંટા છે જો. આવા કંઈક કાંટા છે. આને શું કહેવાય? અમારે આ બહુ લાગે તો કંઈક કાંટા છે. અને શું કહું હવે બીજું કાંઈ નહીં. હાલો પછી થોડીક વાર રહીને પછી મળીએ. અલ્કેશ શું કામકાજ કરે છે તો મને તો ખબર નથી. લગભગ ટપક હંકેલવાનું કે ના હંકેલતા નથી. શું કહેવાય ઓલે જમીનની અંદર પાળાની અંદર રટાઈ ગઈ હોય ને એ કાઢે છે અધર કરીને. પછી એને ઓલું શું કહેવાય એનાથી વીંટાળવાની આવશે. તો એવું કંઈક છે ફ્રેન્ડ્સ. હાલો હું ફટાફટ જાઉં. નકર મને એમ કહે છે કે ત્યાં જઈને શું કરે એવડી એમ કહે છે મને. એટલે હું વહી જાઉં, જતી રહું. વહી જાવ આવું પાછું આવડી જાય મને ખબર. અહીંથી બધી મિક્સ ભાષા થઈ ગઈ અમારી.
એટલે મને નથી સમજાતું કઈ રીતના આવી થઈ ગઈ. અહીંયા રહીએ ને તો થોડું ઘણું અહીંનું આવડી ગયું. અને ખરેખર તો આપણા જે શું કહેવાય આપણી દેશી ભાષા હોય ને આપણાનું ગામડાનું વતન હોય ને એ ભૂલાય નહીં, પણ ભૂલવું ન જોઈએ. પણ ખરેખર સાચું, પણ અમારી થોડીક ભૂલ કહેવાય. અહીંયાનું આવડી જાય ને ઘરે ઓછા રહીએ ને એટલે અહીંયાનું ઓછું આવડે ને થોડુંક નિશાળમાં ભણવા જતા હોય અહીંયાનું આવડે ને બધાનું મિક્સમાં થઈ ગયું. કેમ કે હું તો અમારા ગામથી બહુ આગે છે ભણતી છે. તમને અમારા બાજુના હોય ને એમને ખબર હશે, કેમ કે અમારા બાજુની મમ્મી કકડ પગમાં શું થયું ખબર નહીં પડી, કંઈક થયું. તો હું કહેતી હતી, હું ભૂલાઈ ગયું. હવે ને શું કહું, એમ કહેતી હતી કે હું તો હજી અમારી બાજુ ના હોય ને એમને ખબર હશે કે અમારા ગામ બાજુથી ને જે ઘોગંબા છે કેટલું આઘું છે. અને ધાનપુર અને ઘોગંબા બેની આમ તો અમારો જ વિસ્તાર કહેવાય. વિસ્તાર તો એક જ કહેવાય, પંચમહાલ દાહોદ આદિવાસી જ વિસ્તાર કહેવાય. પણ શું કે થોડીક ભાષા બોલવામાં અમારા દાહોદ જિલ્લામાં તે ઘણો ફેર છે. એટલે આ બાજુ શેઠ ને બધા કામકાજ કરે છે એટલે હું મોબાઈલ અધાર કર્યા રાખો, એ સારું ન દેખાય. એટલે હું થોડીક વાર રહીને પછી વાર મળું. આમ તો શેઠ અમારા બ્લોગ જોયો એટલે કાંઈ કહે નહીં, પણ આપણે થોડીક મોટા હોય એની મર્યાદા રાખવી જરૂરી છે. એટલે થોડીક વાર ના બાદ વલકેશ પણ શું કહેવાય હકેલે છે, આલું ટપક હંકેલે છે. હું વાલક થોડાક ઉતારી લઉં, પછી મળીએ થોડીક વાર રહીને. પછી વાત કરીશ હું તમને જે અધૂરી રહી ગઈ ને. આપણે વાલળ ઉતારીને આવી ગયા છીએ અને આ બાજુ કેટલી બધી ટપક કલકેશ ઉપાડી દીધી છે. આમાંથી આવી રીતના કાઢે છે હલકેશ કંઈક. અને આ બાજુ શેઠ શું કરે છે કહું, આટીયું પાડે છે, દેખાતા નથી અહીંયા, ફોનમાં પણ પાડે છે. અને આવી રીતના કંઈક ઉપાડવાની હોય અધર કરે છે. આવી રીતના કંઈક કામકાજ હોય આ ઉપાડે છે. આ શાહું અને આ શાહ ઉપાડ્યા વગરનું છે, અને આ બાજુનું શાહ ઉપાડે છે. જોઈ શકો છો તમે કેટલો ફરક દેખાય. તો ફ્રેન્ડ આપણો કપાસ બધો કમ્પ્લીટ ચકરી કપાઈને રેડી થઈ ગયું છે ને, એક નંબર પડું થઈ ગયું છે આજે. અહીંથી લઈને ચોખ્ખું થઈ ગયું છે આજે. અને સુશીલા આવે છે, અમે કંઈક લેવા ગઈ હતી આ બાજુ. અને આ બાજુ બધું કમ્પ્લીટ થઈ ગયું છે આજે. અમારે કપાસ હતો એટલે બધું વ્લોગ શૂટ કરવાની પણ મજા નહોતી આવતી. હવે મજા આવશે, કેમ કે ઉનાળું વાવેતર થઈ જવાનું છે આજે ના કાલે પરમદી 2-3 દીમાં થઈ જાય ઉનાળું વાવેતર. હું વાવીએ તો તમે ગઈ હતી ટમાટર કા શાકમાં નાખવા કેવું લાગે છે હવે આ બાજુ બીજું હું લાવી ખબર રીંગણ? એક જ લાવી હો. આ બાજુ કેવું લાગે હવે? એકદમ ચોખ્ખું સફાઈ. હવે મજા આવશે ને વ્લોગ શૂટ કરવાની? વ્લોગ શૂટ કરવાની મજા આવે ને બધી રીતે મજા આવે, પણ ન મજા આવે કા 2-3 દિવસમાં બીજું વાવેતર થઈ જશે. તો ભલે ને થઈ જતું, પણ લીલું લીલું કેવું મસ્ત આવશે નહીં? બીજું વાવેતર થઈ જશે પણ ચોખ્ખું રહેશે ને. શું વાવવાનું ઈચ્છો ખરા? હજી વાર હે, પછી કહેવાય ને, હમણાં થોડું કહેવાય. તમને ખબર નથી તો કોને ખબર? શેઠ હા, શેઠને ખબર. મારી આંખમાં કશું થયું મને. હમ. હું ભૂલાઈ ગઈ. હું કશુંક વાત કરતી હતી એમ તે. શું ભૂલાઈ ગઈ? વાત કહેતી હતી પણ હવે નથી કહેતો. આજ લાંબો વ્લોગ થઈ જશે એટલે નથી કહેવું હે. હા તો કાંઈ નહીં, હવે તો રાંધવાનું છે. આજ નથી બનાવવાના, વાલળ નહીં, આવતીકાલે બનાવવાના સવારમાં વહેલા. એટલે વહેલા તો કાંઈ વ્લોગ શૂટ થાય નહીં, કેમ કે સવારે અંધારામાં અમારે રાંધી દેવું પડે. અને પછી વહેલા કામકાજ લાગી જવું પડે, કેમ કે 7 વાગે ને ત્યાં તો હવે તો થોડુંક અંજવાળું થઈ જાય. નકર પહેલાં તો હાવ અંધારું હોય નહીં કે તો વાતાવરણ હોય એટલે વ્લોગ શૂટ કંઈ કરવાનું ન હોય. કેમ કે ઓટે તો ખેતરમાં અંધારામાં વહી જાય ને, તો રોજનું રોજ એકનું એક હોય કપા વીણવાનું ને પછી હવે નવું આવશે, ખાવાનું. હવે નવું આવશે નહીં? હવે નવું આવશે. હા, આજે આ કર્યું છે, કાલે અમે કંઈક બીજું કરશું. જે દિવસ ત્રીજું કરીશું એવું કંઈક અલગ આવે નહીં. તો કાંઈ નહીં, આજનો દિવસ કંઈક અમારો આવો રહ્યો. આ સાથે આજનો વિડીયો અહીંયા
પૂરો કરીએ. તો વિડીયો ગમે તો લાઈક કરજો, મસ્ત મજાની કમેન્ટ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો. બાય બાય.